નમસ્કાર, જય માતાજી મિત્રો તમારું આજના મારા નવા એવા વ્લોગમાં સ્વાગત છે। મિત્રો આજે હું તમને લઈ આવ્યો છું સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામે, જ્યાં આવેલું છે આદ્યશક્તિ માતાજીનું પ્રગટ સ્થાન શક્તિધામ પાટડી। આ સ્થાનનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે। તો ચાલો આજે આપણે સાથે મળીને માતાજીના દર્શન કરીએ અને આ પવિત્ર જગ્યા વિશે વધુ જાણીએ। મિત્રો પાટડી શક્તિ માતાજીનું પીર ગણાય છે। અહીં માતાજી સાક્ષાત પ્રગટ થયા હતા। ઝાલાવાડના શાસકો અને લાખો ભક્તોની આસ્થાનું સ્થાન એટલે પાટડી ધામ। અહીંની મૂર્તિ અને મંદિરની શાંતિ તમારા મનને એક અલગ જ ઉર્જા આપશે। ખાસ કરીને નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિમાં અહીંનો માહોલ કંઈક અલગ જ પ્રકારનો જોવાલાયક હોય છે। મંદિરનું પરિસર ખૂબ જ વિશાળ અને સ્વચ્છ છે। અહીં ભક્તો માટે રહેવા અને જમવાની પણ ઉત્તમ એવી વ્યવસ્થા છે। જો તમે દૂરથી આવતા હોય તો અહીં આરામ કરવાની પણ સગવડતા મળી રહે છે। અને આ વિશાળ અને સ્વચ્છતાથી ભરપૂર આવું કંઈક માતાજીનું પરિસર છે। ચાલો આપણે માતાજીના દર્શન કરીએ અને આશીર્વાદ તેમના લઈ લઈએ। જો મિત્રો તમે પણ અહીં આવવા માગતા હોય ને તો સુરેન્દ્રનગરથી 90 કિલોમીટર અને અમદાવાદથી 100 કિલોમીટર અંતરે આવેલું આ માતાજીનું ધામ છે। અને અહીં તમે બસ અથવા પ્રાઇવેટ વાહન લઈને સરળતાથી અહીં પહોંચી શકો છો। તો મિત્રો આ હતો આજના મારા દિવસનો અનુભવ। અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો। અને જો તમે ક્યારેય પાટડી ધામ આવ્યા હોય તો એ પણ જણાવજો। બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો, જો ગમ્યો ને તો લાઇક શેર કરતા જજો। અને આવા જ અવનવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો। મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી, જય શક્તિમાં।